ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 18 ઉપર કોમ્બિનેશન ઓફ સેલની વાત કરવાના છે કે સેલનું કોમ્બિનેશન આપણે કઈ રીતે કરી શકીએ. તો પહેલી વસ્તુ એ છે કે સેલ જે છે એને આપણે સિરીઝમાં કોમ્બિનેશન કરી શકીએ, રાઈટ. એને આપણે પેરેલલમાં કોમ્બિનેશન કરી શકીએ અને એને મિક્સ કનેક્શન બી કરી શકીએ. મિક્સ કનેક્શન એટલે કે સિરીઝ એઝ વેલ એઝ એને આપણે પેરેલલમાં બી કનેક્શન કરી શકીએ. તો આપણે એવું કહી શકીએ કે ફ્રોમ ગીવન અ વન સેલ નેસેસરી વોલ્ટેજ ઓર અ કરંટ કેન નોટ બી ઓબ્ટેન. જો આપણે પ્રેક્ટિકલી યુઝ કરવાની વાત કરીએ તો પ્રેક્ટિકલી આપણે વન સેલનો આપણે યુઝ કરી શકતા નથી, બરાબર. સપોઝ એમ સમજી લો કે આપણને ખબર છે કે બેટરીનો વોલ્ટેજ 1.5 વોલ્ટ છે, બરાબર. જે આપણે ઘરે જે યુઝ કરીએ છીએ 1.5 વોલ્ટેજ છે. તો 1.5 વોલ્ટેજથી આપણે શું કરી શકીએ, તો સ્મોલ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસને આપણે યુઝ કરી શકીએ. સપોઝ એમ કહી શકીએ કે રિમોટ અને એ બધી વસ્તુ હોય તો એને આપણે યુઝ કરી શકીએ છીએ. બટ મોટું જો કોઈ ડિવાઇસ હશે કે જેમાં મોર કરંટ જો જોઈએ તો એવા મોર કરંટમાં આપણે સિંગલ સેલ, રાઈટ, સિંગલ સેલ આપણે યુઝ કરી શકીએ નહીં. સો ઇન ધીસ કન્ડિશન, બાય કનેક્ટિંગ મોર ધેન વન સેલ ઇન અ ડિફરન્ટ કોમ્બિનેશન, ડિઝાયર વોલ્ટેજ એન્ડ કરંટ કેન બી ઓબ્ટેન. સો આપણે શું કરવું જોઈએ ખબર, તો આપણે એનું કોમ્બિનેશન્સ કરવું જોઈએ, બરાબર. અને કોમ્બિનેશન કરીને આપણો ડિઝાયર વોલ્ટેજ ઓર કરંટ જે છે આપણે શું કરી શકીએ, મેળવી શકીએ છીએ. સો ધીસ ઇઝ કોલ્ડ ધ કોમ્બિનેશન ઓફ ધ સેલ. હવે કોમ્બિનેશન ઓફ સેલ જે છે એ 3 મેથડ છે. ફર્સ્ટ સિરીઝ કોમ્બિનેશન છે, સેકન્ડ પેરેલલ કનેક્શન છે અને થર્ડ જે છે એ મિક્સ કનેક્શન છે. તો આ રીતે આપણે સેલને જોઈન કરી શકીએ છીએ, જેમાં આપણે આજે ફર્સ્ટ સિરીઝ કોમ્બિનેશન અથવા તો સિરીઝ કનેક્શનની વાત કરીશું. તો આપણો જે ક્વેશ્ચન છે એ કંઈક વોટ ઇઝ કોલ્ડ સિરીઝ કનેક્શન ઓફ ધ સેલ. Derive the equation of equivalent EMF of a two cell with EMF E1 and EMF E2 connection in a series. તો આપણે જે છે ટુ સેલ આપણે લઈ લઈએ, E1 સેલ અને E2 સેલ, અને એનું સિરીઝમાં કનેક્શન કરીએ. સિરીઝમાં કનેક્શન કરવું તો ધ્યાન રાખજો, સિરીઝમાં આપણે ટુ ટાઈપે કનેક્શન કરી શકીએ. વન ઇઝ હેલ્પિંગ ઇન નેચર એન્ડ અનધર વન ઇઝ અ અપોઝિંગ ઇન નેચર. હવે હેલ્પિંગ ઇન નેચર એટલે કે કઈ રીતે, તો આપણે એમ સમજી લઉં કે આપણી જે બેટરી છે એનો પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ હોય. હવે એ જ રીતે બીજી જે બેટરી છે એનો નેગેટિવ ટર્મિનલ એટલે કે ફર્સ્ટ બેટરીના, સમજો, ફર્સ્ટ બેટરીના નેગેટિવ ટર્મિનલને સેકન્ડ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જો જોઈન કરીએ તો એને હેલ્પિંગ ઇન નેચર કહેવાશે. શું કહેવાશે? હેલ્પિંગ ઇન નેચર કહેવાશે. પણ જો એમ સમજી લઉં કે બંને નેગેટિવને આપણે કનેક્શન કરીએ, બંને શું કરીએ, નેગેટિવને આપણે કનેક્શન કરીએ, અથવા તો બંને આપણે પોઝિટિવને કનેક્શન કરીએ, બંનેને આપણે શું કરીએ, પોઝિટિવ કનેક્શન કરીએ, તો એને અપોઝિંગ ઇન નેચર કહી શકીએ. મીન્સ કે એને અપોઝિટ કનેક્શન આપણે કહી શકીએ. તો કનેક્શન જે છે એ પહેલાં ધ્યાન રાખજો કે ટુ ટાઈપના છે. જ્યારે નેગેટિવ ટર્મિનલને પોઝિટિવ ટર્મિનલ સાથે જોઈન્ટ કરવામાં આવે ત્યારે એને હેલ્પિંગ ઇન નેચર કહેવાશે. જ્યારે નેગેટિવ ટર્મિનલને જોઈન કરો અથવા તો પોઝિટિવ ટર્મિનલને જોઈન કરો ત્યારે એને અપોઝિંગ, બરાબર, કનેક્શન આપણે કહી શકીએ છીએ. હવે અહીંયા જે તમને કનેક્શન જે આપેલું છે એ હેલ્પિંગ કનેક્શન આપેલું છે, કેમ કે E1 બેટરીના નેગેટિવને E2 બેટરીના પોઝિટિવ સાથે આપણે શું કરીશું, કનેક્શન કરેલું છે. એટલે આ જે તમારું કનેક્શન જે છે, કનેક્શન શું છે ખબર, હેલ્પિંગ ઇન નેચરવાળું આપણે કહી શકીએ છીએ. જોઈએ, when a one terminal of a two cell connected with each other and another terminal of a each cell are kept free, then such a connection is called the connection of the cell, બરાબર, સિરીઝ કનેક્શન ઓફ ધ સેલ. હવે આપણે એવું કહીએ કે જ્યારે આપણે બેટરીને આપણે કનેક્શન કરીએ, સપોઝ આપણે એમ સમજી લો કે ટુ બેટરીને આપણે કનેક્શન કરીએ, તો ટુ બેટરીને જ્યારે કનેક્શન કરીએ ત્યારે વન કનેક્શન બેટરી સાથે તો હશે, બટ એનો જે બીજો પાર્ટ જે છે એટલે કે બીજો એન્ડ જે છે એ બીજો એન્ડ જો ફ્રી હશે, તમે જોઈ શકો કે આયરો આ જે પાર્ટ છે, બરાબર, આ જે બ્લુ લાઇનથી જે મેં બતાવતો છું એ પાર્ટમાં બંને સેલ એકબીજા સાથે કનેક્શનમાં છે. પર હવે મેં વાયોલેટ કલરથી આ જે પાર્ટ બતાવું છું તો એનો જે આ ફ્રી એન્ડ જે છે, બરાબર, બીજો જે સેકન્ડ પાર્ટ જે છે એ સેકન્ડ પાર્ટ ફ્રી એન્ડ સાથે કનેક્શન છે. તો આપણે એ કનેક્શનને એઝ અ આપણે સિરીઝ કનેક્શન કહી શકીએ.
તો આપણે એવું કહી શકીએ કે વેન વન ટર્મિનલ ઓફ અ ટુ સેલ કનેક્ટેડ વિથ ઇચ અધર, એટલે એક ટર્મિનલ જે છે બંને બેટરી સાથે કનેક્ટેડ હશે, એન્ડ અનધર ટર્મિનલ ઓફ અ ઇચ સેલ આર કેપ ફ્રી, એટલે કે એનો જે સેકન્ડ ટર્મિનલ જે છે એ શું હશે, ફ્રી હશે. તો એવા કનેક્શનને આપણે શું કહી શકીએ, સિરીઝ કનેક્શન આપણે કહી શકીએ છીએ. As shown in a figure, battery having a EMF E1 and internal resistance R1. તો આપણે એવું કહી શકીએ કે આપણા પાસે બેટરી E1 છે અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. હવે આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે છે એ તમારો ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનનો છે, કેમ કે જ્યારે તમારા પોઝિટિવ એન્ડ નેગેટિવ આયન્સ જે છે એ ઇલેક્ટ્રોલાઇટમાં મોશન કરશે ને, ત્યારે એને જે રેઝિસ્ટન્સ એપ્લાઇડ થશે એ રેઝિસ્ટન્સ એ તમારો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. તો આપણે એવું કહી શકીએ કે આપણા પાસે બેટરી બરાબરનો EMF E1 છે, એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R1 છે. હવે એ જ રીતે આપણા પાસે E2 બેટરી છે અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ શું છે, R2 છે. હવે આ બંને જે છે એને આપણે E1 બેટરી છે એનો ટર્મિનલ આપણે શું લઈ શકીએ, E એન્ડ B લઈ શકીએ, અને E2 ટર્મિનલ માટે આપણે બેટરી માટે આપણે ટર્મિનલ પોઈન્ટ આપણે લઈ લઈએ B અને શું લઈ શકીએ, C લઈ શકીએ. ઇટ મીન્સ કે B જે પોઈન્ટ જે છે બંને બેટરીનો શું છે, કોમન ટર્મિનલ છે. બરાબર, બંને બેટરીનો શું છે, કોમન ટર્મિનલ છે, એવું આપણે કહી શકીએ. લેટ ઇક્વિવેલન્ટ EMF ઓફ A એન્ડ C, એટલે કે A અને C વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સને આપણે EEQ કહી દઈએ, અને એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સને આપણે REQ કહી દઈએ. શું કહી દઈએ, REQ કહી દઈએ. હવે આપણે રિલેશન મેળવવાની ટ્રાય કરીએ. હવે રિલેશન મેળવવા માટે આપણે ફર્સ્ટ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન A એન્ડ B લઈએ. પોટેન્શિયલ ડિફરન્સ આપણે શું લઈએ, A એન્ડ B લઈ લઈએ. તો A એન્ડ B માટે આપણે શું કરવા પડશે, VA માઇનસ શું કરવા પડશે, VB. એ જ રીતે પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન B એન્ડ C જો કરવું હોય, રાઈટ, જો પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન મારે શું કરવું હોય, B એન્ડ C કરવું હોય, તો મારે VB માઇનસ શું કરવા પડશે, VC કરવા પડશે. હવે VA માઇનસ VBમાં જે છે આપણા પાસે E1 બેટરી છે અને એનો રેઝિસ્ટન્સ R1 છે, એટલે VA માઇનસ VB ઇક્વલ ટુ આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ, E1 માઇનસ IR1 રાઇટ ડાઉન કરી શકીએ, કેમ કે V ઇક્વલ ટુ ઇક્વેશન છે E માઇનસ IR. V ઇક્વલ ટુ ઇક્વેશન શું છે, E માઇનસ IR. તો VA માઇનસ VB ઇક્વલ ટુ શું રાઇટ ડાઉન થશે, E1 માઇનસ IR1 રાઇટ ડાઉન થશે. એ જ રીતે VB માઇનસ VC માટે આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ, E2 માઇનસ IR2 IR2 આપણે રાઇટ ડાઉન કરી શકીએ. હવે મારે પોટેન્શિયલ ડિફરન્સ તો કોના વચ્ચે લાવવાનો છે, A અને C વચ્ચે લાવવાનો છે, ને A અને C વચ્ચે લાવવા માટે VAC ઇક્વલ ટુ શું થવું જોઈએ, તો VAB માઇનસ VAC થવું જોઈએ. શું થવું જોઈએ, VAB માઇનસ શું થવું જોઈએ, VAC થવું જોઈએ. એના માટે જે છે મેં VAB પ્લસ VBC કરું, જેના લીધે માઇનસ VBB ને પ્લસ VB કેન્સલ આઉટ થઈ જશે. તો આપણા પાસે VA માઇનસ શું આવશે, VC આવશે. સો VAC ઇક્વલ ટુ આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ, VAB પ્લસ VBC રાઇટ ડાઉન કરી શકીએ. VAB એટલે VA માઇનસ VB અને VAC એટલે VB માઇનસ શું છે, VC, જેમાંથી VB કેન્સલ આઉટ થશે, તો VA માઇનસ VC મળી જશે. હવે VA માઇનસ VBની વેલ્યુ છે E1 માઇનસ IR1 ને VB માઇનસ VCની વેલ્યુ છે E2 માઇનસ IR2. તો અહીંયા તમારું E1 પ્લસ E2 થશે અને માઇનસ IR1 અને માઇનસ IR2 થશે. આમાંથી માઇનસ I જો કોમન કરી નાખીએ તો અંડર તમને R1 પ્લસ R2 મળી શકે. શું મળી શકે, R1 પ્લસ શું મળી શકે, R2 મળી શકે. તો VAC ઇક્વલ ટુ એકચ્યુઅલી ઇક્વેશન આપણે E માઇનસ I REQ લખી શકીએ, પણ એમાં EEQની વેલ્યુ કેટલી થાય, બરાબર, એમાં EEQની વેલ્યુ કેટલી થશે, તો EEQની વેલ્યુ E1 પ્લસ E2 થશે અને REQની વેલ્યુ શું થશે, R1 પ્લસ શું થશે, R2 થશે, કેમ કે આપણું ઇક્વેશન છે V ઇક્વલ ટુ શું છે, E માઇનસ શું છે, IR છે. તો રિઝલ્ટન્ટ માટે EEQ થશે અને R માટે શું થશે, REQ થશે. તો EEQની વેલ્યુ જે છે, રાઈટ, EEQની વેલ્યુ જે છે એ તમારી શું આવશે, E1 પ્લસ E2 આવશે અને REQની વેલ્યુ શું આવશે, R1 પ્લસ શું આવશે, R2 આવશે. તો આપણે અહીંયા રાઇટ ડાઉન કરી શકીએ EEQ ઇક્વલ ટુ E1 પ્લસ E2 અને REQ ઇક્વલ ટુ શું આવશે, R1 પ્લસ શું આવશે, R2 આવશે. હવે આ રીતે એમ સમજી લો કે તમારે ટોટલ સેલ જો આ રીતે કનેક્શન કરવા હોય તો EEQની વેલ્યુ શું થશે, E1 પ્લસ E2 પ્લસ ડેશ 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 EN આવશે અને REQ માટે શું થશે, R1 પ્લસ R2 પ્લસ ડેશ 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 શું આવશે, RN આવશે. એટલે આપણે એવું કહી શકીએ કે આપણું જે VAC ટર્મિનલ છે, બરાબર, એમાં જો N જો એઝ અ શું હશે, તો
એન બેટરીને જો કનેક્ટેડ કરેલા હશે તો ઈ ઇક્યુની જગ્યાએ આપણે રાઇટ ડાઉન કરી શકીએ E1 પ્લસ E2 પ્લસ ડેશ શું આવશે EN. જો EN આપણે રાઇટ ડાઉન કરી શકીએ અને માઇનસ આઈ આર ઇક્યુની જગ્યાએ આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ R1 પ્લસ R2 પ્લસ ડેશ શું આવશે RN સુધી આપણે રાઇટ ડાઉન કરી શકીએ છીએ. તો આ રીતે જેટલી બી બેટરી હશે એ બધી બેટરીનું આપણે સિરીઝમાં કનેક્શન આપણે આપી શકીએ છીએ. તો મારા પ્રમાણે તમને આ થિયરી ખબર પડી જોવી જોઈએ. તો અહીંયા જે છે આપણે ઇફેક્ટિવ આમાં જે છે આપણે ઇફેક્ટિવ વોલ્ટેજ ફોર અ સિરીઝ કનેક્શન ઓફ અ બેટરીનું જોવાનું હતું, જેમાં આપણે એ અને બી ટર્મિનલ વચ્ચે બરાબર એ અને બી ટર્મિનલ વચ્ચે આપણે બેટરી E1 લઈએ અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ શું લઈએ R1 લઈ લઈએ બરાબર. એ જ રીતે બી અને સી ટર્મિનલ વચ્ચે બીજી બેટરી લઈ લઈએ અને એનો વોલ્ટેજ E2 અને એનો રેઝિસ્ટન્સ આપણે શું લઈ લઈએ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણે શું લઈ લઈએ R2 લઈ લઈએ. હા, અને આ બંનેને જ્યારે આપણે સિરીઝમાં કનેક્શન કરીએ ત્યારે એનો ઇફેક્ટિવ બરાબર EMF અથવા તો વોલ્ટેજને આપણે EEQ કહી શકીએ અને એના ઇન્ટરનલ રેઝિસ્ટન્સને આપણે શું કહી શકીએ REQ કહી શકીએ બરાબર. એને શું કહી શકીએ REQ કહી શકીએ. હવે સપોઝ એમ સમજી લો કે આપણે પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન એ એન્ડ બી લાવવું છે તો VAB ઇક્વલ ટુ શું થશે VA માઇનસ શું થશે VB થશે. VA માઇનસ VBમાં આપણો ફર્સ્ટ બેટરી છે એટલે એનું ઇક્વેશન V ઇક્વલ ટુ E માઇનસ IR1 થશે. એટલે VAB એટલે કે VA માઇનસ VB ઇક્વલ ટુ આપણે E1 માઇનસ IR1 રાઇટ ડાઉન કરીશું. એ જ રીતે બી અને સી ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ ફાઇન્ડ આઉટ કરવો હોય તો VBC ઇક્વલ ટુ VB માઇનસ VC છે અને એનો આન્સર બી શું આવશે તો એનો આન્સર બી E2 માઇનસ શું આવશે IR2 આવશે. હવે જો તમારે VAC ફાઇન્ડ આઉટ કરવું હોય તો VAB પ્લસ VBC કરવા પડશે એટલે માઇનસ VB ને પ્લસ VB નીકળી જશે તો VA માઇનસ VC આવશે અને એનો જો ટોટલ સમ કરીએ તો VABની જગ્યાએ આપણે રાઇટ ડાઉન કરી શકીએ E1 માઇનસ IR1 અને VBC માટે આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ E2 માઇનસ IR2 કહી શકીએ. હવે E1 પ્લસ E2 સાથે કરી નાખીએ અને I કોમન કરી નાખીએ તો અંદર R1 પ્લસ R2 આવી જશે અને આ તમારી 2 બેટરીનું શું આવશે ખબર રિઝલ્ટન્ટ વેલ્યુ આવશે. સપોઝ એમ સમજી લો કે આવી n બેટરી જો હોય તો અહીંયા E1 પ્લસ E2 પ્લસ ડેશ EN આવી શકે અને R1 પ્લસ R2 પ્લસ R3 ડેશ શું આવી શકે RN આવી શકે. તો આ તમારું શું આવશે સિરીઝ કોમ્બિનેશન આવશે. આ તમારું શું આવશે સિરીઝ કોમ્બિનેશન આવશે. ચાલો, જો તમને આટલું ખબર પડે તો નાવ નેક્સ્ટમાં જે છે હવે આપણે n બેટરી અટેચ કરીએ તો શું હશે બરાબર, એ તો આપણે જોયું. હવે સિરીઝ કોમ્બિનેશન પછી નાવ નેક્સ્ટ જે છે એ તમને પેરેલલ કોમ્બિનેશન માટેની વાત કરેલી છે. તો પેરેલલ કોમ્બિનેશન બી આપણે જોઈ લઈએ. What is the parallel connection of the cell? Obtain the equation of equivalent of the two cell connected in a parallel. સપોઝ એમ સમજી લો કે આપણે E1 બેટરી અને E2 બેટરીને આપણે પેરેલલ કનેક્શનમાં કરીએ તો એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એમ સમજી લો કે R1 છે અને બીજાનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ શું છે R2 છે અને આ બેટરીનો જે રિઝલ્ટન્ટ જે તમને EMF મળશે એ EMFની વેલ્યુ EEQ લઈ લઈએ અને રેઝિસ્ટન્સની વેલ્યુ આપણે શું લઈ લઈએ REQ લઈ લઈએ અને EEQ ફાઇન્ડ આઉટ કરવા માટેની એટલે કે ટોટલ પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરીએ. અહીંયા આપણે એવું કહી શકીએ કે સોન ઇન અ ફિગર two cell with E1 and E2 and respective internal terminal R1 and R2 are connected in parallel between B1 and B2. તો B1 ને B2 ટર્મિનલ વચ્ચે તમને E1 ને E2 બેટરી જે છે પેરેલલમાં કનેક્શન કરેલો છે અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે છે એ શું છે R1 and શું છે R2 છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે કરંટ જે છે I પાસ આઉટ થાય છે અને એના બે પાર્ટ થાય છે E1 અને શું થાય છે I1 અને શું થાય છે I2. આ બે પાર્ટ થાય છે એટલે આપણે એવું કહી શકીએ કે કરંટ જે છે એ બે પાર્ટમાં ડિવાઇડેડ થાય I1 પ્લસ I2. તો ટોટલ કરંટ I ઇક્વલ ટુ આપણે રાઇટ ડાઉન કરી શકીએ I1 પ્લસ I2 રાઇટ ડાઉન કરી શકીએ. હવે સમજો પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન B1 એન્ડ B2 ફાઇન્ડ આઉટ કરવું હોય તો અહીંયા બે બેટરી છે. પહેલી બેટરી હશે તો E1 માઇનસ IR1 થશે અને બીજી બેટરી હશે તો E2 માઇનસ IR2 થશે. પણ પોટેન્શિયલ તો તમારો B1 ને B2 વચ્ચે જ છે એટલે આ બંનેનો પોટેન્શિયલ શું આવશે સેમ થશે. બંનેનો પોટેન્શિયલ સેમ થાય તો આપણે જે છે બંનેનો કોમન પોટેન્શિયલ એઝ અ V કન્સિડર કરી લઈએ. તો પહેલો જે તમારું VB1 માઇનસ VB2 છે એની જગ્યાએ આપણે V લખી દઈએ તો V ઇક્વલ ટુ શું થશે E1 માઇનસ IR1 થશે. હવે આમાં જે છે સપોઝ આપણે I1 ફાઇન્ડ આઉટ કરવું હોય તો કેપિટલ V ને આપણે
શું કરીએ તો કેપિટલ વીને આપણે રાઈટ સાઈડ પર લઈ જઈએ અને માઇનસ આઈ આર વન જે છે એને લેફ્ટ સાઈડ લઈ જઈએ. તો લેફ્ટ સાઈડ લઈ જઈએ તો એ પ્લસ થશે, એટલે પ્લસ આઈ વન આર વન ઇક્વલ ટુ શું થશે, ઈ વન માઇનસ શું થશે, વી થશે. અને એમાં જો આપણે આઈ વનને સબ્જેક્ટ બનાવીએ તો આઈ વન ઇક્વલ ટુ શું થશે, ઈ વન માઇનસ વી અપોન શું થશે, આર વન થશે. તો તમે જોઈ શકો કે આઈ વન ઇક્વલ ટુ શું છે, ઈ વન માઇનસ વી અપોન આર વન છે. હવે એ જ રીતે જો સપોઝ મારે આઈ ટુ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આઈ ટુ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આઈ ટુ ઇક્વલ ટુ શું થશે, તો ઈ ટુ માઇનસ વી અપોન શું થશે, આર ટુ થશે. અને મારે ટોટલ કરંટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આઈ ઇક્વલ ટુ શું થશે, આઈ વન પ્લસ આઈ ટુ, જેમાં આઈ વનની વેલ્યુ ઈ માઇનસ વી અપોન આર વન થશે અને આઈ ટુની વેલ્યુ ઈ માઇનસ વી અપોન શું થશે, આર ટુ થશે. હવે જો બંનેને સેપરેટલી ડિવાઇડેડ કરી દઉં તો ઈ વન બાય આર વન થશે અને વી બાય આર વન થશે. આ બાજુ ઈ ટુ બાય આર ટુ થશે અને માઇનસ વી બાય આર ટુ થશે. હવે આપણે આમાં ઈ વન અને ઈ ટુ જે છે એને સાથે કરી નાખીએ તો ઈ વન બાય આર વન પ્લસ ઈ ટુ બાય આર ટુ થશે માઇનસ વી વન અપોન આર વન પ્લસ શું થશે, વન અપોન આર ટુ થશે. હવે આ જે છે એ તમારી પેરેલલ કનેક્શનમાં સપોઝ 2 બેટરી હશે તો એનો ટોટલ ઇક્વિવેલન્ટ કરંટ જે છે એનું તમારા પાસે ઇક્વેશન છે. પણ મને તો વોલ્ટેજ જોઈએ. વોલ્ટેજ જોઈએ તો વીને સબ્જેક્ટ બનાવવા પડશે. વીને સબ્જેક્ટ બનાવવા માટે આ વી ઇન બ્રેકેટ આર વન પ્લસ આર ટુ જે છે એને મારે લેફ્ટ સાઈડ લઈ જવા પડશે અને આઈને મારે રાઈટ સાઈડ લઈ જવા પડશે. તો બરાબર વી વન અપોન આર વન પ્લસ આર ટુ આપણી લેફ્ટ સાઈડ આવી જશે અને આઈ જે છે એ રાઈટ સાઈડ આવી જશે. હવે આ વન અપોન આર વન પ્લસ આર ટુનો તમને એલસીએમ આપેલો છે. એલસીએમ જો તમે કરી નાખો, બરાબર, આનો જો તમે એલસીએમ કરી નાખશો તો વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ માટે શું થશે ખબર, આર ટુ પ્લસ આર વન ડિવાઈડ બાય શું થશે, આર વન ઇન્ટુ આર ટુ થશે. તો અહીંયા જે છે તમને ડાયરેક્ટલી રાઇટ ડાઉન કરેલું છે. ઓકે, હવે આપણે તો વી ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે એ જ રીતે વી ફાઇન્ડ આઉટ કરવા માટે અહીંયા આનું પણ સિમ્પ્લિફિકેશન કરવા પડશે, એટલે કે આનો બી એલસીએમ ફાઇન્ડ આઉટ કરવા પડશે. તો ઈ વન બાય આર વન પ્લસ ઈ ટુ બાય આર ટુ એનો જો આપણે એલસીએમ લઈએ તો ઈ વન ઇન્ટુ આર ટુ પ્લસ ઈ ટુ ઇન્ટુ આર વન થશે અને ડિવાઈડ બાય શું થશે, આર વન ઇન્ટુ શું થશે, આર ટુ થશે. હવે વી ફાઇન્ડ આઉટ કરવા માટે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવા પડશે, એટલે આર વન ઇન્ટુ આર ટુ ઉપર જશે, બરાબર. આર વન ઇન્ટુ આર ટુ ક્યાં જશે, તો ઉપર જશે અને આર વન પ્લસ આર ટુ ક્યાં જશે, નીચે જશે. તો આર વન ઇન્ટુ આર ટુ કેન્સલ આઉટ થઈ જશે, રાઈટ. તો અહીંયા તો આર વન ઇન્ટુ આર ટુ કેન્સલ આઉટ થશે તો ઈ વન આર ટુ પ્લસ ઈ ટુ આર વન ડિવાઈડ બાય શું આવી જશે, આર વન પ્લસ આર ટુ આવશે. અને બીજું આર વન ઇન્ટુ આર ટુ આઈ સાથે બી મલ્ટીપ્લાય થશે, એટલે આર વન ઇન્ટુ આર ટુ આઈ સાથે મલ્ટીપ્લાય થશે અને આર વન પ્લસ આર ટુ જે છે આઈ થ્રુ એ ડિવાઈડ બાય જશે, એટલે એ તમને ડિવાઇડેડમાં મળશે. તો આપણું જે છે ઇક્વેશન વી ઇક્વલ ટુ ઈ વન ઇન્ટુ આર ટુ પ્લસ ઈ ટુ ઇન્ટુ આર વન ડિવાઈડ બાય આર વન પ્લસ આર ટુ ડિવાઈડ બાય શું થશે, આર વન પ્લસ આર ટુ માઇનસ આઈ આર વન ઇન્ટુ આર ટુ ડિવાઈડ બાય આર વન પ્લસ આર ટુ થશે. હવે અહીંયા તો તમને 2 સેલ આપેલા હશે તો તમે આટલી કેલ્ક્યુલેશન કરી શકો, પણ એમ સમજી લો કે આવા જો n સેલ આપેલા હશે તો અહીંયા ઇક્વેશન આપણે અહીંયાથી જ અટકાવી દેવા પડશે, કેમ કે આઈ ઇક્વલ ટુ ઈ વન બાય આર વન પ્લસ ઈ ટુ બાય આર ટુ છે. એ રીતે એવા n સેલ હશે તો ઈ થ્રી બાય આર થ્રી પ્લસ ઈ ફોર બાય આર ફોર પ્લસ ડેશ 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 શું આવશે, ઈ એન બાય આર એન આવશે. એ જ રીતે વન અપોન આર વન પ્લસ આર ટુ છે તો અહીંયા વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર થ્રી ડેશ 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 વન અપોન આર એન આવશે. ને આનો બરાબર આ ઇક્વેશનનો આપણે પેરેલલ ઇક્વેશનમાં આપણે એવા n બેટરી જો કનેક્શન કરેલા હોય તો આપણે આનો ઇક્વેશનનો આપણે યુઝ કરી શકીએ. આનાથી આપણે ફર્ધર નીચેની કેલ્ક્યુલેશન પર જઈ શકીએ નહીં જો આવી n બેટરી હોય તો. તો સમજો જો પેરેલલ કનેક્શનમાં 2 બેટરીઝ જો તમને કનેક્શનમાં હોય તો આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો પહેલું આપણે એવું કહી શકીએ કે બી1 ને બી2 ટર્મિનલ વચ્ચે આપણે ઈ1 બેટરી અને ઈ2 બેટરીને પેરેલલ કનેક્શન કરીએ. ઈ1 બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે R1 અને ઈ2 બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે R2. હવે આનો જે રિઝલ્ટન્ટ જે તમને શું મળશે તો બેટરીનો ઈએમએફ મળશે એને EEQ કહેશું અને જે તમારો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આવશે એને આપણે કહેશું REQ કહેશું, રાઈટ. હવે ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરીશું તો આપણે એવું કહી શકીએ કે પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન B1 એન્ડ B2 જો લઈએ અને એના માટે જો આપણે E1 બેટરી જો યુઝ કરીએ તો આપણે કહી શકીએ E1 માઇનસ IR1 આવશે,
એ જ રીતે તમારે બરાબર E2 બેટરી યુઝ કરો તો E2 માઇનસ IR2 આવશે. હવે બંનેના પોટેન્શિયલ જે છે એને એઝ અ મેં V કહી દઉં તો ફર્સ્ટ માટે આવશે V E1 માઇનસ IR1 આવશે, અને એમાંથી જો I1 ને સબ્જેક્ટ બનાવો તો I1 ઇક્વલ ટુ E1 માઇનસ V અપોન R1 આવશે. એ જ રીતે બીજા માટે I2 ને સબ્જેક્ટ બનાવો તો E2 માઇનસ V R2 આવશે. હવે આપણને ખબર છે કે I કરંટમાંથી જ I1 ને I2 આ રીતે બે પાર્ટ થાય છે, તો આપણે ટોટલ કરંટ I ઇક્વલ ટુ શું રાઇટ ડાઉન કરી શકીએ, I1 પ્લસ આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ, I2 રાઇટ ડાઉન કરી શકીએ. પછી આની વેલ્યુ આપણે મૂકીએ, પછી આપણે સેપરેટલી ડિવાઇડેડ કરીએ તો આપણું લાસ્ટ ઇક્વેશન જે છે એ I ઇક્વલ ટુ E1 બાય R1 પ્લસ E2 બાય R2 માઇનસ V અપોન R1 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 આવશે. અને જો આવા n સેલ હશે તો તમે આ ઇક્વેશનથી જ ફર્ધર તમે E1 બાય R1 પ્લસ E2 બાય R2 ડેશ 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 En બાય Rn માઇનસ V અપોન 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ ડેશ 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 1 અપોન Rn કહી શકો. અને જો તમારે વોલ્ટેજ જો ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો પછી તમારે વોલ્ટેજને લેફ્ટ સાઈડ લઈ જવા પડશે, કરંટને રાઈટ સાઈડ લઈ આવવા પડશે, પછી LCM લેવા પડશે, આ બંનેનો LCM લેવા પડશે, અને એના પરથી તમારો Vનું ફાઇનલ ઇક્વેશન જે છે E1 R2 પ્લસ E2 R1 ડિવાઈડ બાય R1 પ્લસ R2 માઇનસ I R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2 આવશે. હવે આ ઇક્વેશનને V ઇક્વલ ટુ E EQ માઇનસ R EQ સાથે જો કમ્પેર કરીએ તો E EQ ઇક્વલ ટુ શું થશે, E1 R2 પ્લસ E2 R1 ડિવાઈડ બાય R1 પ્લસ R2, અને R EQનું ઇક્વેશન થઈ જશે R1 ઇન્ટુ R2 ડિવાઈડ બાય શું આવશે, R1 પ્લસ R2 આવશે. તો આ રીતે જે છે આપણે પેરેલલ કનેક્શન માટે પણ બરાબર ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ચાલો, જો તમને આટલું ખબર પડે તો હવે નાવ લાસ્ટ જે કોમ્બિનેશન જે છે એ તમારું મિક્સ કનેક્શન છે. હવે મિક્સ કનેક્શનની વાત કરીએ તો મિક્સ કનેક્શનમાં જે છે તમે સિરીઝમાં બી કનેક્શન કરી શકો અને તમે પેરેલલમાં બી કનેક્શન કરી શકો છો. એક્ઝામમાં આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાતો નથી, પણ બરાબર આનો જે તમારું ફાઇનલ ઇક્વેશન જે છે એ ફાઇનલ ઇક્વેશન આપણને ન્યુમેરિકલ્સમાં કામ લાગી શકશે. હવે સપોઝ અહીંયા જો તમે ફિગર જો તમે જોશો તો તમે જોઈ શકો કે E1 છે, E2 છે, એવા ડેશ ડેશ ડેશેસ En એને સિરીઝમાં કનેક્શન કરેલા છે, અને આ બધા જે છે એને પેરેલલ સાથે બી કનેક્શન કરેલા છે. હવે સિરીઝમાં કનેક્શન કરેલા હોય તો ટોટલ જો તમારે EMF ફાઇન્ડ આઉટ કરવો હોય તો આ બધાનો સમ કરવા પડે, કેમ કે E ઇક્વલ ટુ અથવા તો E EQ ઇક્વલ ટુ સિરીઝમાં ઇક્વેશન શું હતું ખબર, E1 પ્લસ E2 પ્લસ ડેશ 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 En હતું, રાઈટ. તો ટોટલ જો ફાઇન્ડ આઉટ કરવાના હોય તો બધાના સમ કરવા પડશે, એટલે E ઇક્વલ ટુ સિગ્મા 1 ટુ n EI તમારે કરવા પડશે. અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આરની વાત કરીએ તો R ઇક્વલ ટુ શું હતું ખબર, R1 પ્લસ R2 પ્લસ ડેશ 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 આપણે Rn લઈ શકીએ. હવે એવા જો તમારા n રેઝિસ્ટન્સ હોય તો એનો ટોટલ રેઝિસ્ટન્સ R ડેશ ઇક્વલ ટુ શું આવશે, સમેશન ઓફ Ri 1 ટુ શું આવશે n. તો એવા તમારે Rn n રેઝિસ્ટન્સનો બી શું કરવા પડશે, સમ કરવા પડશે. હવે આવા રેઝિસ્ટન્સને જ્યારે આપણે પેરેલલમાં કનેક્શન કરીએ તો પેરેલલ કનેક્શનનું ઇક્વેશન પાછું 1 અપોન, એટલે રેઝિસ્ટન્સની વાત કરીએ તો 1 અપોન R ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 ડેશ 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 1 અપોન Rn છે. તો એવા m ટાઈમ્સ હશે તો આપણે m અપોન સિગ્મા Ri રાઇટ ડાઉન કરી શકીએ છીએ. હવે ટોટલ કરંટ માટે ટોટલ EMF બાય શું કરવા પડશે, ટોટલ રેઝિસ્ટન્સ. એમાં ટોટલ EMFની વેલ્યુ છે સિગ્મા બરાબર EI અપોન ટોટલ રેઝિસ્ટન્સની વાત કરીએ તો ટોટલ રેઝિસ્ટન્સની વેલ્યુ R પ્લસ સિગ્મા Ri બાય m છે, જેમાં સિગ્મા Ri બાય m જે છે એ તમારું પેરેલલ કનેક્શનમાં છે, અને આ જે તમારો કેપિટલ R જે છે એ કેપિટલ R એ તમારો ટોટલ રેઝિસ્ટન્સ કેપિટલ R જે છે એ તમારો એક્સટર્નલ રેઝિસ્ટન્સ છે. કેમ કે R ડેશની વેલ્યુ જે છે એ R ડેશની વેલ્યુ અહીંયા તમને મૂકેલી છે. આ R ડેશની વેલ્યુ જે છે એ R ડેશની વેલ્યુ તમારી સિરીઝ કનેક્શનનો જે આવેલો છે ટોટલ રેઝિસ્ટન્સ એની વેલ્યુ મૂકેલી છે, અને એવા m અટેચ થાય તો m સિગ્મા Ri થશે. એટલે કે આ સિરીઝ અને પેરેલલનો ટોટલ, સિરીઝ અને પેરેલલ જે છે બરાબર એનો ટોટલ તમારો શું છે, રેઝિસ્ટન્સની વેલ્યુ છે. એ જ રીતે
પેરેલલ કનેક્શનમાં ઈએમએફ સેમ હોય એટલે જે સિરીઝ કનેક્શનનો જે ટોટલ સિગ્મા ઈઆઈ આવ્યો એ જ તમારો પેરેલલ કનેક્શનનો સિગ્મા ઈઆઈ આવશે. એટલે આમાં બેટરીના વોલ્ટેજમાં કોઈ જાતનો ચેન્જીસ નહીં થશે, પણ રેઝિસ્ટન્સ જે છે કેપિટલ આર અપોન ERI અપોન શું આવશે, એમ આવશે. જો તમને ન ખબર પડે તો આપણે આ વસ્તુ જે છે એ ફિગર થ્રુ એ આપણે એક્સપ્લેનેશન કરીએ. ફિગરમાં આપણે એવું કહી શકીએ કે E1 E2 ડેશ 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 EN આ બધાને આપણે સિરીઝમાં કનેક્શન કરેલા છે. તો એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો હશે? તો EQ ઇક્વલ ટુ આપણે કહી શકીએ સમેશન આપણે શું લખી શકીએ EI, રાઈટ, 1 ટુ I ઇક્વલ ટુ 1 ટુ આપણે શું લખી શકીએ, N લખી શકીએ, રાઈટ. તો આ તમારું સિરીઝ કોમ્બિનેશનનો શું છે, ઇક્વિવેલન્ટ બેટરીનો EMF છે. કેમ કે અહીંયા આપણે E ઇક્વલ ટુ E1 પ્લસ E2 પ્લસ ડેશ 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 EN હોય, જેને આપણે શોર્ટ ટર્મમાં મેથેમેટિકલ સ્ટેપમાં આપણે આ રીતે રાઇટ ડાઉન કરી શકીએ. હવે એ જ રીતે સપોઝ મારે રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવું હોય તો રેઝિસ્ટન્સનું ઇક્વેશન છે R ઇક્વલ ટુ શું છે, R1 પ્લસ R2 પ્લસ ડેશ 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 શું છે, RN છે, રાઈટ. હવે મારે જો આનું બરાબર ટોટલ જો ફાઇન્ડ આઉટ કરવું હોય તો ટોટલ રેઝિસ્ટન્સ આરડેસ ઇક્વલ ટુ શું રાઇટ ડાઉન થશે, સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 ટુ શું થશે, N, રાઈટ. અને શું લખાશે, RI લખાશે. શું લખાશે, RI લખાશે. હવે આવા જે પેરેલલમાં આવા જે તમારા સિરીઝ જે છે એ સિરીઝમાં કેટલા અટેચ છે, બરાબર. આ સિરીઝ જે છે એવી તમને પેરેલલ લાઇન કેટલી મળે, તો સપોઝ પેરેલલ લાઇન આપણને M મળે. હવે પેરેલલ લાઇન જો M મળતું હોય તો એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો, તો આપણે કહી શકીએ 1 અપોન R ડેશ પ્લસ 1 અપોન R ડેશ. એવા કેટલા ટાઈમ્સ આવશે, M ટાઈમ્સ આવશે. એટલે M ટાઈમ્સ આવશે એટલે શું આવશે, M R ડેશ થશે. અને R ડેશની વેલ્યુ શું છે, સિગ્મા RI છે. તો M અપોન શું થશે, સિગ્મા RI થશે. અને આ આપણો ટોટલ રેઝિસ્ટન્સ ઓફ ધ શું આવશે, સર્કિટ આવશે. હવે બેટરીના EMFની વાત કરીએ તો પેરેલલમાં વોલ્ટેજ સેમ હશે. એટલે બરાબર આપણને ખબર છે કે વન સિરીઝનો વોલ્ટેજ કેટલો છે, સિગ્મા EI છે, બરાબર. તો બધા સિરીઝનો વોલ્ટેજ કેટલો હશે, સિગ્મા EI જ હશે. એટલે પેરેલલમાં વોલ્ટેજ સેમ હોવાથી EMF ચેન્જ નહીં થશે. એટલે EMF આપણો સિગ્મા EI જ થશે, પણ ટોટલ રેઝિસ્ટન્સ આપણો ચેન્જ થઈ ગયો. R જે છે એ એક્સટર્નલ રેઝિસ્ટન્સ છે અને સર્કિટનો જે રેઝિસ્ટન્સ જે છે એ સિગ્મા RI અપોન શું છે, M છે. સિગ્મા RI અપોન શું છે, M. કેમ કે R ઇક્વલ ટુ આપણે સિગ્મા RI અપોન M લખી શકીએ. આ જે વેલ્યુ છે M અપોન સિગ્મા RI જે છે 1 અપોન Rની છે, તો Rની વેલ્યુ શું આવશે, સિગ્મા RI અપોન M આવશે. તો આ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. પણ ધ્યાન રાખજો એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાતો નથી, એટલે આમાં જો આપણે રિમેમ્બર રાખવા જેવું હોય તો ઓનલી આ ઇક્વેશન છે, ઓનલી શું છે, આ ઇક્વેશન છે. ઓકે, એટલે ટેન્શન ન લેતા, બટ અહીંયા ખાલી ઓનલી ઇક્વેશન તમે ધ્યાન રાખજો. તો આ રીતે આપણે બેટરીનું સિરીઝ અને પેરેલલ અને મિક્સ કનેક્શન જે છે એ આપણે જોયું છે. જો આમાં તમને ન ખબર પડે તો તમે ફોન કરીને મને પૂછી શકો છો, મેં તમને એક્સપ્લેન કરીશ. થેન્ક યુ વેરી મચ, બાય.